હેલો નમસ્કાર, મારી યુટ્યુબ ચેનલ જીકેન કરંટ અફેર્સમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું મજેદાર ઉખાણા અને તેના જવાબો. સૌપ્રથમ તમને ઉખાણું પૂછવામાં આવશે, પછી તમને 5 સેકન્ડનો સમય આપવામાં આવશે વિચારવા માટે અને જવાબ દેવા માટે. જો જવાબ ખબર હોય તો જવાબ કોમેન્ટ કરજો. અને હવે આપણે જોઈશું ઉખાણા અને તેના જવાબો. અને વધારે સમય જો તમારે લેવો હોય તો વિડીયોને પોઝ કરી દેજો. તો મિત્રો, પહેલું ઉખાણું છે તમારા માટે કે 1200 છતાં 1200 ઊંધા, 1252 વીર, મારું ઉખાણું પારખે તેને આપું સોનાનું તીર. 1200 છતાં 1200 ઊંધા, 1252 વીર, મારું ઉખાણું પારખે તેને આપું સોનાનું તીર. જવાબ ખબર હોય તો જવાબ કોમેન્ટ કરજો. તો મિત્રો, આનો જવાબ છે નળિયા. જે ગામડાની અંદર આપણે જે નળિયાવાળા મકાન હોય છે, તે ઉપર છતમાં આપણે જે નળિયા ફિટ કરતા હોઈએ છીએ, એ નળિયા આ ઉખાણાનો જવાબ છે. હવે જોઈએ ઉખાણું બીજું. એક ઝાડ એવું જે આપે ફળ ખાટા મીઠા, પાનના તોરણ કરેલા ઘરને આંગણે દીઠા. તો મિત્રો, આનો જવાબ છે આંબો. આંબો એક ઝાડ છે જેનું ફળ હોય છે ખાટું મીઠું, અને એના પાનના આપણે તોરણ બનાવીએ છીએ. હવે વાત કરીએ ઉખાણું ત્રીજું. એક એવા કડવા ભાઈ, ફૂલ છાલ પાન કડવા, રાયણ જેવા ફળ વળી તે પણ મીઠા કડવા. તો મિત્રો, આનો જવાબ છે લીમડો. કેમ કે લીમડોના પાન, ફૂલ, છાલ બધું કડવું હોય છે, અને રાયણ જેવું ફળ હોય છે જે આપણે લીંબોડી કહીએ છીએ, એ લીંબોડી પણ હોય છે કડવી. તો આનો સાચો જવાબ છે લીમડો. હવે જોઈએ ઉખાણું ચોથું. એક પેટી એવી કે જેમાં ધોળી કાળી હાવ, આંગળી જેવી અડાડે કે બોલે બાવ બાવ. એક પેટી એવી કે જેમાં ધોળી કાળી હાવ, આંગળી જેવી અડાડે કે બોલે બાવ બાવ. તો મિત્રો, આનો જવાબ છે હાર્મોનિયમ. હવે જોઈએ ઉખાણું પાંચમું. એક આંધળી ચાકડોળ જે બેઉ દિશાથી ચાલે, જ્યાં જ્યાં ઊભી રહે ત્યાં 1000 ઈંડા આલે. તો મિત્રો, આનો જવાબ છે ઇલેક્ટ્રિક રેલવે. જે આંધળી હોવા છતાં બંને દિશામાં ચાલે છે, જ્યાં જ્યાં ઊભી રહે ત્યાં 1000 ઈંડા આલે. એટલે કે 1000 લોકો એમાં ચડતા હોય છે અને ઉતરતા હોય છે. તો આનો સાચો જવાબ છે ઇલેક્ટ્રિક રેલવે. તમે જે વિચાર્યું હોય એ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. મિત્રો, હવે ગયા વખતે એક ઉખાણાની અંદર મેં એક ઉખાણું પૂછેલું હતું કે એવું શું છે જે પાણી પીવાથી મરી જાય છે. તો મિત્રો, ઘણા લોકોએ આનો સાચો જવાબ કોમેન્ટ કરેલો હતો. આનો સાચો જવાબ છે તરસ. તરસ જ્યારે પાણી પીએ ત્યારે તરસ મરી જાય છે. તો મિત્રો, હવે આપણે જોઈએ આજનું ઉખાણું તમારા માટે. તો છાપરે છાપરે મગ વેરાય, ગોળ જોઈને ચોટી જાય. આ ઉખાણું તમારા માટે છે. તમારે આનો જવાબ કોમેન્ટ કરવાનો છે. છાપરે છાપરે મગ વેરાય, ગોળ જોઈને ચોટી જાય. તો આનો જવાબ શું આવે છે તમારે કોમેન્ટ કરીને અવશ્ય જણાવવાનો છે. આવતી વખતે જ્યારે ઉખાણાનો વિડીયો લાવશું ત્યારે આનો આપણે જવાબ જોઈ લઈશું. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા જવાબને કોમેન્ટ કરજો, અને આવા જ નવા નવા ઉખાણા જોવા જાણવા માટે અમારી ચેનલ જીકેન કરંટ અફેર્સને સબસ્ક્રાઈબ કરી દેજો, કે જેથી કરીને જ્યારે પણ નવા નવા ઉખાણા, કોયડા, પહેલિયાના વિડીયો આવે તો સૌપ્રથમ તમારા સુધી પહોંચી જાય. એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો મિત્રો, મળીશું નવા વિડીયોમાં નવા ઉખાણા સાથે. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, જય ભારત.